છે જોવાના માટે પ્રભુ આપણી સહાય કરે. અને પ્રાર્થનાની ઉપર આપણે જોતા આવ્યા છે, ગઈ વખતે જોયું હતું અને આજે પણ ત્યાંથી થોડુંક આગળ વધીશું. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે શીખવેલી પ્રાર્થના છે તેની ઉપર આજે જોવાના નથી. પણ પ્રાર્થના એ શું છે ખરેખર તે થોડોક પ્રકાશ એનો જોઈશું. શા માટે પ્રાર્થના કરવી જોઈએ, પ્રાર્થના કરીએ છીએ ત્યારે શું થાય છે તેની ઉપર પણ થોડુંક જોઈશું. અને શા માટે આપણી પ્રાર્થના પ્રભુ નથી સાંભળતો અને શા માટે પ્રભુ આપણી પ્રાર્થના સાંભળે છે તે પણ જોઈશું. જો પ્રભુનો આપણને સમયનો બાદ નહીં નડે તો બધું પૂરું કરવા પ્રયત્ન કરીશું. આજે આપણી ટ્રેન એક્સપ્રેસ ટ્રેનની જેમ જશે ફટાફટ, એટલે તમે ઝડપથી કાઢજો અને ઝડપથી લખજો. તમે લખશો નહીં તો ભૂલી જશો, માટે બહુ બધી રેફરન્સીસ હું આજે તમને કઢાવીશ. માટે ઝડપથી તમે લખી લેજો અને વાંચજો અને બને ત્યાં સુધી એકાગ્ર રાખવાની પ્રયત્ન કરજો, કોન્સન્ટ્રેટ કરવા પ્રયત્ન કરજો, જેથી તમે સમજી શકો. બરાબર? તો જે પ્રમાણે આપણે થોડાક સમયથી જોતા હતા કે પ્રાર્થના એ શું છે, દેવે માનવી કે મનુષ્ય જાતને આપેલી એવી એક ભેટ છે કે જે દ્વારા પૃથ્વી એ આકાશની સાથે કનેક્ટ થાય છે. પૃથ્વી પરનો જે માનવી છે, જે અથવા તો જે સોલ ઓફ ધ અર્થ અથવા જે પૃથ્વી પરનો પ્રાણ જે છે, જે વસતા પ્રાણ છે, તે જે એનો બનાવનાર છે, પ્રાણોનું ઉત્પન્ન કરનાર, સર્વ સજીવ આત્માઓનું ઉત્પન્ન કરનારની સાથે કનેક્ટ કરે છે. એ એવી વસ્તુ છે કે જે કોઈ દ્વારા કનેક્ટ થઈ શકતી નથી બીજી કોઈ પણ માધ્યમ દ્વારા, કારણ કે એ આકાશોના આકાશ પર રહે છે. આપણે વાંચીએ છીએ દેવના વચનની અંદર પાઉલને ત્રીજા આકાશ પર લઈ લેવામાં આવ્યો. એની ઉપર બીજા 7 પળ આપવામાં આવ્યા છે આકાશના, એની ઉપર આપણો પરમેશ્વર રહે છે. બીજું કોઈ રીતે ત્યાં પહોંચી શકાતું નથી. બટ પ્રભુએ આ એક માધ્યમ આપ્યું છે, પ્રેયર, કે જે દ્વારા માણસ દેવની સાથે સંપર્ક કરી શકે છે. સમજ પડી જ હું જે કહેવા માગું છું? પૃથ્વી પરનો કોઈ પણ માનવી એ દેવની સાથે સીધો સંપર્ક કરી શકે છે. દેટ ઇઝ ધ પ્રેયર, એ પ્રાર્થના છે. તો આજ સાંજે એ પ્રભુ આપણને સમજાવશે કે શી રીતે બન્યું અને કેવી રીતે થાય છે. તો અદ્ભુત ભેટ છે. બીજી વસ્તુ કે પ્રાર્થના જે છે અમૂલ્ય ભેટ વિશ્વાસીઓને પ્રભુને આપી છે. કારણ કે દુષ્ટ કે અન્યાયી કે પાપી એ પ્રાર્થના કરી શકતો નથી, તેના માટે પ્રાર્થનાનું કોઈ મૂલ્ય પણ નથી. પરંતુ દેવનો ભક્ત, દેવનો ન્યાયી કે વિશ્વાસી, એને ઈચ્છા પ્રભુ આપે છે કે જે પ્રાર્થના કરે. જે આપણે લુકની સુવાર્તાના 11મા અધ્યાયની પહેલી કલમમાં વાંચી ગયા. ધ ડિઝાયર ઓફ ધ પ્રેયર હેઝ બીન ગિવન ટુ ધ ફેથફુલ બિલીવર્સ. જે વિશ્વાસીઓ છે તેઓને આ પ્રભુએ આપ્યું છે કે પ્રાર્થનાની ઈચ્છા તેઓને થાય. દુષ્ટને પ્રાર્થના કરવાની ઈચ્છા થતી જ નથી. સમજો છો હું જે કહું છું? પરંતુ વિશ્વાસીને આ ઈચ્છા થાય છે પ્રાર્થના કરવાની. માટે મેં ઘણી વખત કીધું છે કે જો તમારું તારણ થયું છે, કે જો તમે પાપની માફી તમને મળી છે, તો એની સૌથી મોટી સાઇન શું છે, ચિહ્ન શું છે? પ્રાર્થનાની ઈચ્છા થવી. વિશ્વાસી જ કેવળ પ્રાર્થનાની ઈચ્છા થાય છે, બીજાઓને એ ઈચ્છા થતી નથી. માટે આપણે વાંચી ગયા લુકની સુવાર્તાના 11મા અધ્યાય પહેલી કલમમાં તેઓ એમ કીધું, પ્રભુ અમને પ્રાર્થના કરતા શીખવ. ધ ડિઝાયર, જે ઈચ્છા પ્રભુએ કેવળ ને કેવળ વિશ્વાસીઓને આપી છે અથવા ભક્તને આપી છે. અવિશ્વાસીઓ પ્રાર્થનાની ઈચ્છા ધરાવતા નથી, દુષ્ટ લોકો પ્રાર્થનાની ઈચ્છા ધરાવતા નથી. ત્રીજું, દેવનું ઘર પ્રભુએ પૃથ્વી ઉપર રાખ્યું કે જેનાથી પ્રાર્થના વધારે બહુ સરળતાની સાથે, સહજતાની સાથે થઈ શકે છે. માટે કહ્યું કે પૃથ્વીની ઉપર પ્રભુએ કહ્યું, મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે. દેવના ઘરને બીજી કોઈ બિરુદ આપવામાં નથી આવ્યું, બટ ધ હાઉસ ઓફ ગોડ, ધ પ્રેયર ઓફ હાઉસ અથવા હાઉસ ઓફ પ્રેયર એમ કહેવામાં આવે છે. પ્રાર્થનાનું ઘર કહેવાશે મારું ઘર. તો સૌથી મોટું જે દેવના ઘરની ઉપમા જ કહેવાય અથવા સાઇન જે કહેવાય તો તે છે પ્રાર્થના. પ્રાર્થના દ્વારા દેવના ઘરમાંથી કરવામાં આવે છે. બીજું, થર્ડ, દેવના લોકો પ્રાર્થના કરતા શીખે અથવા પ્રાર્થનામાં રહે એવી પરમેશ્વરની દેવની ઈચ્છા છે. તો પ્રાર્થના, વિશ્વાસી પ્રાર્થનાવાળો વિશ્વાસી, પ્રભુનું ઘર પ્રાર્થનાવાળું, અને બીજું પ્રાર્થના કરનારા લોકો, ધ મેન ઓફ પ્રેયર, ધ પીપલ ઓફ પ્રેયર, ધ હાઉસ ઓફ પ્રેયર. દેવના ઘર કે જે પ્રાર્થનાવાળું છે, દેવના લોકો કે જેઓ પ્રાર્થનાવાદી હોય, એવી તેની ઈચ્છા છે. એની ઘણી બધી વસ્તુ મેં તમને ગઈ વખતે કીધી હતી. આજે તેનાથી જ આપણે શરૂઆત કરીશું કે દેવની બહુ ઈચ્છા છે કે દેવ માણસની સાથે વાત કરે.
પણ એનાથી વધારે દેવની ઈચ્છા છે કે માણસ દેવની સાથે વાત કરે. માણસ દેવની સાથે કેવી રીતે વાત કરી શકે છે? કેવળ પ્રાર્થના દ્વારા. તો પ્રાર્થના એ મેડિટેશન નથી. પ્રેયર ઇટ ઇઝ નોટ અ મેડિટેશન. એ ધ્યાન મનન નથી. એ બેસીને તપ સાધના કરીએ તે નથી. સમજ પડે? ઘણા લોકો તપ કરે છે, ઘણા લોકો મનન કરે છે, ધ્યાન મનન કરે છે. દેટ ઇઝ નોટ ધ પ્રેયર. વોટ ઇઝ ધ પ્રેયર ઇઝ? પ્રેયર એ ટોકિંગ છે, પ્રભુની સાથે વાત કરે છે. શું છે? વાતચીત છે પ્રાર્થના. કે જે દેવને પુકારે છે પોતાના ઊંડાણથી, પોતાના અંતરમાંથી દેવને હાંક મારે છે, ચાહે તે રડવાના સ્વરૂપમાં, ચાહે આનંદના સ્વરૂપમાં. તે પ્રભુની આગળ પોતાનું હૃદય ઠાલવે છે, પોતાની વ્યથા ઠાલવે છે, પોતાને દેવની આગળ પોતે બૂમ પાડે છે. દેટ ઇઝ ધ પ્રેયર. સમજ પડી? પ્રાર્થના એ શું છે? આપણે પ્રભુને હાંક મારીએ છીએ, પ્રભુને બૂમ પાડીએ છીએ, આપણું હૃદય ઠાલવીએ છીએ. જે આપણે કોઈને નથી કહી શકતા તે આપણે દેવને કહી શકીએ છીએ. સમજ પડી? જ્યાં આપણી બધી વસ્તુઓનો અંત આવી જાય છે, પણ પ્રાર્થના એ વસ્તુનો શરૂઆત છે. જ્યાં દરેક આશા આપણે છોડી દઈએ છીએ, જ્યાં બધી આશાઓ મૂકી દઈએ છીએ, જ્યાં પૃથ્વી ઉપર આપણું સાંભળવાનું બંધ થઈ જાય છે, જ્યાં આપણા માટે કોઈ બીજો માર્ગ રહેતો નથી, જ્યાં બધી જગ્યાઓ કે દરવાજા બંધ થઈ જાય છે, જ્યારે આપણે હાંક મારીએ છીએ, દેટ ઇઝ ધ પ્રેયર. દેટ ઇઝ ધ પ્રેયર. વન્ડરફુલ થિંગ હેઝ બીન ગિવન ટુ ધ મેનકાઇન્ડ. અદ્ભુત વસ્તુ જે માણસ જાતને અપાયેલી છે તે છે પ્રાર્થના. કેમ કે પૃથ્વી ઉપરથી આકાશની સાથે તે કનેક્ટ થાય છે. પૃથ્વી ઉપરથી જે હાંક મારવામાં આવે છે એ જે અંતર્યામી દેવ, અદ્રશ્ય દેવ એ સાંભળી લે છે ને. કેટલું અદ્ભુત છે! તમે બૂમો પાડીને થાકી જાઓ, માણસો નહીં સાંભળે, પણ તમારો અંદરનો અવાજ જે કદાચ તમારા મુખના શબ્દમાં પણ નહીં આવે, પણ આ માહેનો ભીતરનો અવાજ એ પ્રતાપી દેવ સુધી પહોંચી જાય છે, જે આકાશોની પાર છે. વન્ડરફુલ થિંગ. દેટ ઇઝ ધ પ્રેયર. સો આજ સાંજે જોઈશું આપણે પ્રભુએ કેવી રીતે તેને આપણે શરૂઆત કરી. તો સૌથી પહેલાં આપણે એને વાંચીએ છીએ ઉત્પત્તિનું પુસ્તક તેના 4થા અધ્યાયમાં. કમ વિથ મી, મારી સાથે આવી જાઓ. જેનેસિસ ચેપ્ટર 4. દેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ. જે સૌથી પહેલી વસ્તુ છે તે આપણે ત્યાં વાંચીએ છીએ. 4થો અધ્યાય ને તેની 25 અને 26મી કલમ. ઉત્પત્તિ 4, 25 ને 26 વાંચો. હા 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 હા. ત્યારે લોક યહોવાને નામે પ્રાર્થના કરવા. અહીંયાથી પ્રાર્થના શરૂઆત થઈ છે. ક્યાંથી શરૂઆત થઈ છે? ઉત્પત્તિની પુસ્તક 4થો અધ્યાય 26મી કલમથી પ્રાર્થનાનો આરંભ થયો. સૌથી પહેલાં માણસે પ્રાર્થનાને શરૂઆત કરી ક્યારે? જ્યારે શેથને દીકરો થયો, જેનું નામ શું હતું? અનોસ હતું. શું નામ હતું એનું? અનોસ. શેથ કોનો દીકરો હતો? આદમનો. કોનો? આદમનો દીકરો શેથ. શેથનો દીકરો અનોસ. તે જ્યારે જન્મ્યો ત્યારે તેઓ પ્રાર્થના કરતા હતા. એનો અર્થ શું છે? કે તે પહેલાં તો પ્રાર્થના કરતા નહોતા. તે વાત છે. સૌથી પહેલાં અહીંયાથી બિગિનિંગ છે. હવે અહીંયા આગળ બહુ માર્મિક વાતો લખેલી છે, બટ બધું તમારી સાથે શેર નહીં કરીશ. એનું કારણ છે કે બહુ ઊંડી વાતો છે, સમજવાના માટે તમને તકલીફ પડશે. બટ થોડું તમારી સાથે વહેંચવા માગું છું, જેથી કરીને તમને એનો અર્થ ખબર પડે. શરૂઆતમાં જ્યારે આદમ ને હવા પાપ કર્યું, તેઓને કાઢી મૂકવામાં આવ્યા એડેન વાડીની બહાર, અને ત્યારે તેઓને 2 દીકરાઓ થયા. કોણ હતા? હા, હાબેલ અને કાઈન. કાઈન મોટો દીકરો હતો, હાબેલ નાનો દીકરો હતો. 2 દીકરા તેઓને થયા, અને તે દ્વારા બીજા બધા થયા. પરંતુ આપણે વાંચીએ છીએ કાઈને હાબેલને મારી નાખ્યું. કાઈનને હાબેલને મારી નાખ્યા પછી કાઈનના બી ઘણા બધા પુત્રો થયા. તમે વાંચશો ને 4થો અધ્યાયની અંદર 16મી કલમથી લઈને 24મી કલમ સુધી આદમથી કાઈનના જે સંતાનો થયા તેના વિશે લખવામાં આવ્યું છે. બરાબર? અને પછી બી ઘણી બધી જો વંશાવળી તમે જોશો ને તો ત્યાં તમને બધી વિગતો મળશે. પરંતુ શેથ જે થયો તે આદમથી થયો, પરંતુ તે કાઈનની વંશાવળીમાં આવતો નથી. શેથ જે જન્મ્યો તે કાઈનની વંશાવળીમાં આવતો નથી. કાઈનની જે વંશાવળી જે થઈ ગઈ એનાથી જેટલા દીકરા થયા અને જેટલા સંતાન થયા તે બધા દેવના દીકરાઓ હતા. શું હતા? સન ઓફ ગોડ્સ, સન્સ ઓફ ગોડ, દેવના દીકરાઓ હતા. પરંતુ આદમથી જે શેથ થયો અને શેથથી જે છોકરા થયા તે કોણ હતા?
માણસના દીકરા. કોના દીકરા? માણસના દીકરા. જો વાંચો 5મો અધ્યાય અને તેની 3જી કલમ વાંચો. 5મો અધ્યાય 3જી કલમ. હા હા હા. અને આદમ 130 વર્ષનો થયો ત્યારે તેને પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે દીકરો થયો. શરૂઆતમાં જ્યારે આદમના દીકરા થયા, આદમ જે હતો તો દેવના સ્વરૂપ પ્રમાણે, દેવના સ્વરૂપ જેવું આદમને બનાવવામાં આવેલું. આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે બનાવ્યું. ઉત્પત્તિનું પુસ્તક તેનો 1લો અધ્યાય 25-26મી કલમ પ્રમાણે પોતાના સ્વરૂપ પ્રમાણે આદમને બનાવવામાં આવ્યો અને તેના જ પ્રમાણે ઉતરેલા આવેલા હતા. પરંતુ પાપના પ્રવેશ કરીને આખી જનરેશનને પ્રભુએ રિજેક્ટ કરી દીધી, ચોકડી મારી દીધી. અને જ્યારે નૂહ વખતે જળ પ્રલય થયો, બધાને પ્રભુએ નાશ કરી નાખ્યો. કોઈ પૃથ્વી ઉપર રહ્યું નહીં. જે કાઈનના સંતાનો હતા તેમાંના કોઈ પૃથ્વી ઉપર રહ્યા નહીં. માટે જ્યારે ઉત્પત્તિના પુસ્તકના 6ઠા અધ્યાયની અંદર લખવામાં આવ્યું છે કે દેવના દીકરાઓએ, તમને ઘણીવાર થયું હશે કે આ કોણ છે દેવના દીકરાઓ, કે માણસની દીકરીઓની સાથે વ્યભિચાર કર્યો. જો 6ઠો અધ્યાય 2જી કલમ, જેનેસિસ ચેપ્ટર 6 વર્સ 2, 6ઠો અધ્યાય 2જી કલમ. હા હા હા. બસ બસ બસ. અહીંયા આગળ દેવના દીકરાઓ એટલે જે કાઈનથી ઉતરી આવેલા સંતાનો છે તે છે. અને જે બીજા બધું લખ્યું માણસના દીકરીઓ, એ કોણ છે? જે શેતથી ઉતરી આવ્યા છે. બરાબર. તો આ જે વંશાવળી જે છે તેને પ્રભુએ પ્રાર્થના દ્વારા સ્વીકારી. કેરફુલી અન્ડરસ્ટેન્ડ કરજો, સમજજો બરાબર. પેલી આખી વસ્તુને રિજેક્ટ કરી દેવામાં આવી. પ્રાર્થનાનો પ્રકાશ પણ તેઓને આપવામાં આવ્યો નહીં કે જે દ્વારા દેવ સાથે કનેક્ટ કરવામાં આવે. આખી પ્રજા પ્રભુએ રિજેક્ટ કરી દીધી. તેઓ દ્વારા બધા ભયંકર ભયંકર શૂરવીરો ઉત્પન્ન થયેલા. જો 4થી કલમ 6ઠ્ઠો અધ્યાય. તે દિવસોમાં પૃથ્વી ઉપર મહાવીરો હતા ને દેવના દીકરાઓ માણસોની દીકરીઓની પાસે ગયા ને તેઓને છોકરા થયા અને તેઓ પુરાતન કાળના બળવાનો નામાંકિત પુરુષો હતા. માઇટી મેન તે સમયમાં જે થયા. પરંતુ કેવી રીતે હતા? દેવના દીકરાઓ અને માણસની દીકરી વ્યભિચારથી તેઓ જન્મ્યા. જે પ્રભુએ બધાને રિજેક્ટ કર્યું અને તેઓ વ્યભિચાર કરવા લાગ્યા અને પૃથ્વીની ઉપર ભયંકર શ્રાપ, એવું તેઓનું જીવન હતું, દુષ્ટતાથી ભરેલું જીવન હતું. પ્રભુએ સર્વનો નાશ કરી નાખ્યો. પરંતુ આપણે જોઈએ છે શેતની વંશાવાળીમાં પ્રભુએ કૃપા શું આપી? શેતની વંશાવાળીમાં. માટે 25મી કલમ વાંચીએ ફરીને. અને આદમે ફરી પોતાની પત્નીને જાણી ને તેને દીકરો જણી ને તેનું નામ શેત પાડ્યું, કેમ કે તેણે કહ્યું હાબેલ જેને કાઈને મારી નાખ્યો હતો તેને ઠેકાણે દેવે મને બીજો દીકરો આપ્યો છે. ઇન સ્પાઇટ ઓફ ધેટ, અથવા તો ઇન્સ્ટેડ જેને મારી નાખવામાં આવ્યો તેની જગ્યાએ પ્રભુએ મને બીજો દીકરો આપ્યો. હી અપોઇન્ટેડ, એવું છે ઇંગ્લિશમાં, હી અપોઇન્ટેડ અધર જનરેશન. બધી વંશવાળી આખી પ્રભુએ નવી શેતની મારફતે આપી. આદમમાંથી પણ શેત ને શેતથી અનોસ થયો. સમજ પડે છે? અને અનોસના નામનો અર્થ શું થાય છે ખબર છે? અનોસના નામનો અર્થ શું થાય છે? માણસનો. શું થાય છે? માણસનો. આ એનો અર્થ છે. જ્યારે આપણે વાંચીએ છીએ દાનિયેલના પુસ્તકના 7મા અધ્યાયની અંદર, ત્યાં આ વાતનો પ્રકાશ આપવામાં આવ્યો છે. માણસના દીકરો શું કહે છે? ધ સન ઓફ મેન. માણસનો દીકરો, ધ બાર ઓફ ઇનોસ. હિબ્રુમાં એવું લખવામાં આવે. શું કહેવામાં આવે? બાર એટલે દીકરો, ઇનોસ એટલે માણસનો. બાર ઓફ ઇનોસ હિબ્રુ ભાષામાં શબ્દ છે. શું છે? બાર ઓફ ઇનોસ એટલે બાર એટલે દીકરો, ઇનોસ એટલે માણસનો. માણસનો દીકરો. તમે વાંચતા હશો માણસનો દીકરો, માણસનો દીકરો, માણસનો પુત્ર, મનુષ્ય પુત્ર, મનુષ્ય પુત્ર. પ્રભુ શું પોતાના વિશે કહે છે? દેવના વચનમાં 170 વખત ઉપયોગ થયો છે ધ મેન ઓફ સન ઓફ મેન. કેટલી વખત? 170 વખત. હસ્કિયલની અંદર 90 વખત હસ્કિયલના પુસ્તકમાં ઉપયોગ થયો છે તેનો. પણ સબ્જેક્ટ અલગ છે, હું પછી કોઈ વાર કહીશ. માણસનો પુત્ર તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યો. ઇનોસ જે કહે છે તે, ત્યાંથી માણસનો દીકરાની શરૂઆત થઈ. સમજાય છે મારી વાત? માણસના દીકરાની અંદર એઓ પ્રાર્થના કરતા હતા. સો ગ્રેસ કે કૃપા જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે આવી છે પૃથ્વીની ઉપર, તે કોના માટે છે? માણસના દીકરાઓના માટે. સમજ પડી? માટે આપણે જોઈએ છે લુકની સુવાર્તામાં
તેના 4થા અધ્યાયમાં આવો, 3જા અધ્યાય, લૂકની સુવાર્તા 3જો અધ્યાય અને 38મી કલમ વાંચીએ. લૂક 3જો અધ્યાય 38મી કલમ. હા, ફરી વાંચો. જે અનોસનો, જે ત્યાં વાંચી ગયા તમે, કોનો? જે અનોસનો. પછી શું કહે છે? જે શેથનો, જે આદમનો, જે દેવનો દીકરો હતો. તમે જોયું વંશાવાળી કેવી થઈ ગઈ? આ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વંશાવાળી છે. આ વંશાવાળીમાં ઈસુ ખ્રિસ્ત આવ્યો. કોની? અનોસની વંશાવાળી. સમજાયું? ક્લિયર થયું વાત? હા, ત્યાં માર્મિક રીતે લખાયેલું છે, અહીંયા શબ્દમાં પરિપૂર્ણ પ્રભુએ કર્યું. દેવનો દીકરો કોણ? આદમ. આદમનો દીકરો કોણ? શેથ. શેથનો દીકરો કોણ? અનોસ. એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યું. કાઈનની આખી વંશાવાળી ફેલ ગઈ છે. તો પ્રાર્થનાની શરૂઆત તેઓ કરવા માંડ્યા કે માણસના દીકરામાં આવ્યું. હવે આપણે થોડું રહસ્ય છે તો સમજો. શા માટે પ્રાર્થનાની જરૂરત તેઓની પડી? કારણ કે તેઓ માણસના દીકરા છે, વિથ લિમિટેશન, વિથ વીકનેસ, વિથ સોરો, વિથ પેન. દુઃખમાં, નિર્બળતામાં અને અધોગતિમાં પડેલા તેવા કે જે માણસના દીકરો છે, જે ઇનોસ છે. નોટ માઇટી મેન, પરાક્રમી શૂરવીરો નહીં કે જેઓના પોતાના બળથી જેઓ દેવો પાસે પહોંચવા જતા હતા, પરંતુ તેઓએ માની લીધું, કબૂલી લીધું, અમે નિર્બળતાથી ઘેરાયેલા છે, અમે અયોગ્ય છે, અમે પાપી છે, અમને તારી જરૂર છે. માટે તેઓ પ્રાર્થના કરતા હતા. માટે તેઓ પ્રાર્થના કરતા થયા. શું કરતા થયા? તો પ્રાર્થના એ શું છે? અવર રિક્વાયરમેન્ટ. સિમ્પલ, સાદી ભાષામાં પ્રાર્થના એ બીજું કંઈ નથી, મને તારી જરૂર છે. શું છે પ્રાર્થના? એ મને તારી, આઈ નીડ યુ, એ છે પ્રાર્થના. બીજું કંઈ સમજ પડે તો નહીં પડે, આટલું સમજાય તો બહુ છે. મને પ્રભુ તારી જરૂર છે. બરાબર? જો આપણે એમ કહીએ મને તારી જરૂર નથી, તો પ્રાર્થનાની કોઈ જરૂર. જેને એવું છે કે મને જરૂર જ નથી, તેઓ પ્રાર્થના કરશે જ નહીં. અનોસથી શરૂઆત થઈ. ત્યાં સુધી લોકોને પ્રવેશવાની જરૂર જ નહોતી પ્રભુની. થોડાક વર્ષો નથી, હજારો વર્ષોનો સમય છે તે. થોડાક વર્ષો નહીં, કે એ સમય 900 વર્ષ લોકો જીવતા હતા. અને એ જે પેઢી છે ને એ બહુ લાંબી છે બધી. કારણ કે આદમ અને ક્યારે શેથનો જન્મ થયો? ક્યારે શેથ તેને જન્મ્યો? હા, અને પછી તેને આનોસ ક્યારે જન્મ્યો? આનોસનો જન્મ જ્યારે થયો ત્યારે 235 વર્ષ થયા છે. વાંચો, કેટલા વર્ષ થયા? 26મી કલમ, અરે 5મી કલમ. અને અને 9મી કલમ. અનોસ ક્યારે જન્મ્યો? 7મી કલમ. હા, 807 વર્ષ જીવ્યો. હા, હવે તમે એનું ટોટલ મારશો ને તો 150, 130 અને 105, 235 વર્ષ છે. 235 ત્યારે અનોસ જન્મ્યો. બરાબર? ઘણા વર્ષોનો સમય હતો આદમ જન્મ્યા પછી. શેથ જન્મ્યા પછી. આદમનો સમય તો વીતી ગયો, પણ શેથના જન્મ્યા પછી. તો કહેવાનો મતલબ છે ત્યારે કૃપાનો આરંભ થઈ ગયો પ્રભુ. પ્રાર્થના એ બીજું કંઈ નથી, પ્રોવિઝન છે. હવે આજ સાંજે પ્રભુ આપણે જોવાને સહાય કરશે. જો ગીતશાસ્ત્રમાં આવો, ગીતશાસ્ત્ર 78, વાય દે નીડ. ગીતશાસ્ત્ર 78. ગીતશાસ્ત્ર 73 ને 28મી કલમ વાંચો. હા, હા, હા. ઈશ્વર પાસે આવવું તેમાં મારું, ધેર ઇઝ નો અધર વે. આ પૃથ્વીની ઉપર આપણી પાસે બીજો કોઈ માર્ગ નથી, બીજો કોઈ
સપોર્ટ કે આધાર નથી, એની પાસે આવવું એ મારા માટે શું છે? કલ્યાણ છે. ધેર ઇઝ ઓનલી વે, ધેર ઇઝ ઓનલી પ્લેસ, એક જ માર્ગ, એક જ જગ્યા કે જ્યાં આપણું શું છે? કલ્યાણ છે. એની પાસે આવવું. જ્યારે આદમને કાઢી મૂકવામાં આવ્યો, હવામાં કાઢી મૂકવામાં આવ્યો અને એ લોકો તિતર વિતર થઈ ગયા, દેવની સાથે કોઈ રિલેશન નહીં, દેવ સાથે કોઈ સંબંધ નહીં, પણ અનુસ દ્વારા ખબર પડી એના જન્મ અમને એની જરૂર છે, એનામાં અમારું રક્ષણ છે, એનામાં અમારી પાસે છુટકારો હશે, એની પાસે કોઈક રસ્તો હશે, એની પાસે કોઈક માર્ગ હશે કે જે અમને આમાંથી બહાર કાઢશે. હવે અમારું થશે શું? અમારે કેવી રીતે રહેવું, કેવી રીતે વર્તવું? ત્યારબાદ દેવે વાત કરવાની શરૂઆત કરી. ત્યારબાદ દેવે હનોકની સાથે વાત કરી અને હનોક 300 વર્ષ દેવની સંગાતે ચાલ્યો. એ કેમ ચાલ્યો એની પાછળ બી રહસ્ય છે. તેને મથુસેલા થયો. જ્યારે મથુસેલા તેને થયો ત્યારે દેવે તેની સાથે વાત કરી. મથુસેલાના નામનો અર્થ શું છે ખબર તમને? જ્યારે તે આવશે ત્યારે તું જશે. દેટ ઇઝ ધ મિનિંગ ઓફ મથુસેલા. એની પર રહસ્ય છે. જ્યારે તે આવશે ત્યારે તું જશે, એનો નામનો અર્થ મથુસેલા છે. એ મથુસેલાનું બતાવતું હતું. પ્રભુ એને સાફ કીધું કે હવે જ્યારે જળ પ્રલય આવી રહ્યો છે, જેવો જળ પ્રલય આવ્યો મથુસેલા મરી ગયો. જળ પ્રલય આવ્યો ત્યારે શું થયું? મથુસેલા, એની હું ગણતરી બતાવીશ તમને અલગ ટાઈમે, મારે કે મારો સમય બગડશે એમાં. મથુસેલાની વાત, એનો જન્મ થયો ત્યારે હનોક ખબર પડી કે પૃથ્વીનો નાશ થવાનો છે, પ્રભુ જળ પ્રલય લાવવાનો છે, માટે તે પ્રભુની સાથે સાથે ચાલવા લાગ્યો. સમજ પડી? એમને પ્રભુ સાથે નહીં ચાલ્યો હોય. તે કેવી રીતે ચાલ્યો? પ્રભુ એની સાથે વોર્ન કરી, પ્રભુ વાત કરવાનો આરંભ કર્યો. તો અલગ અલગ વાત છે, કોઈ વાર બીજી વાર જોઈશું. તો તે દ્વારા માણસો એની સાથે સંપર્કમાં આવવા માંડ્યા. હવે વાતને વાંચી લઈએ જે પ્રમાણે આજ સાંજે વાંચેલું હતું, હિબ્રુઓનો પત્ર તેનો 4થો અધ્યાય. સોળમી કલમ વાંચો. હા હા હા, સહાય પ્રાપ્ત કરતા આપણે જોયું કે તેનામાં આપણું કલ્યાણ છે, તેની પાસે આપણા માટે માર્ગ છે. તો એ સહાય પ્રાપ્ત કરવાને, કૃપા પ્રાપ્ત કરવાને શું કરવાનું છે? રિસીવ ગ્રેસ. શું છે? રિસીવ ગ્રેસ. એ કૃપા બીજા કોઈની મારફતે આવી નથી. યોહાની 16 વાંચીએ છીએ, મૂસા દ્વારા શું આવ્યું? નિયમ આવ્યો, નિયમશાસ્ત્ર આવ્યું, પણ કૃપા ઈસુ ખ્રિસ્તની મારફતે આવી. એ કૃપા જો તમને જોઈતી હોય તો તમારે ઈસુ ખ્રિસ્તની પાસે આવવું પડશે. જો આ સાંજે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે તમે આવ્યા નથી અને એમ જ કૃપા શોધતા હોવ તો કૃપા મળશે નહીં. એ કૃપા, એ પ્રાર્થનાનો ઉત્તર ઇનોસમાં મળે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મળે છે, જે એની વંશાવળીમાં. સમજાય? પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે દ્વારા આપણને કૃપા આપવામાં આવે છે. અને જો પ્રભુ ઈસુ ખ્રિસ્તની બહાર આપણે છે, આપણી ઉપર ન્યાય છે, આપણી ઉપર દંડ છે. કેવળ ઈસુ ખ્રિસ્તની મારફતે આપણને કૃપા આપવામાં આવે છે. એનો અર્થ શું છે? પ્રભુ આપણી પ્રાર્થના સાંભળે છે, એના દીકરા ઈસુ ખ્રિસ્તની અંદર. બીજું, આપણે તેની હજૂરમાં જઈ શકીએ છીએ. શું થઈ શકીએ છીએ? હજૂરમાં જઈ શકીએ છીએ. માટે લખવામાં આવ્યું, એની કૃપાસનની પાસે આપણે આવીએ, એની હજૂરમાં, એની કૃપાસનની પાસે. વાલાઓ, જ્યારે એની કૃપાસનને આપણે સ્પર્શ કરીએ છીએ, ટચ કરીએ છીએ ઇન પ્રેયર, આપણા માટે બદલાઈ જાય છે. સમજ પડી? દુઃખની અંદર, હતાશાની અંદર આપણે આનંદિત થઈ શકીએ છીએ જ્યારે કૃપાસનને પકડીએ છીએ. જે અંધારાની અંદર આપણે અજવાળું પામી શકીએ છીએ જ્યારે કૃપાસનને પકડીએ છીએ. જ્યારે કૃપાસનને પકડીએ છીએ, ગૂંચવાડાની મધ્ય આપણને માર્ગ દેખાડવામાં આવે છે. જ્યારે કૃપાસનને પકડીએ છીએ ત્યારે પરીક્ષણની અંદર આપણને જયવાન બનાવવામાં આવે છે. જ્યારે કૃપાસનને પકડીએ છીએ, આપણી ભયંકર પીડિત અવસ્થાની અંદર, પડી ગયેલી અવસ્થામાંથી પણ આપણને બહાર કાઢવામાં આવે છે. જ્યારે કૃપાસનને પકડીએ છીએ, આપણે દુઃખી અવસ્થાની અંદર બી આપણને દિલાસો પ્રાપ્ત થાય છે. જ્યારે આપણે કૃપાસનને પકડીએ છીએ ત્યારે આપણને આનંદ અને શાંતિ આપવામાં આવે છે. દેટ ઇઝ ધ મિનિંગ ઓફ દેટ થ્રોન ઓફ ગ્રેસ. આ અનુભવ છે વાલાઓ. પ્રયત્ન કરજો. જ્યારે દુઃખમાં હો, નિરાશામાં હો, પતિત અવસ્થામાં હોય, પાપ તમારા પર રાજ કરતું હોય ને પતિત થઈ ગયા હો, બીજી કોઈ તમારી પાસે છૂટવાના માટે માર્ગ નહીં હોય, તમારા માટે કોઈ સાંભળવાના માટે કોઈ તૈયાર ના હોય, તમારા પ્રશ્નનો ઉકેલ આવતો ના હોય, ટચ દેટ થ્રોન ઓફ ગ્રેસ. એ કૃપાના સિંહાસનને પકડવું. માટે કે જો દયા પામવાને, અગત્યને પ્રસંગે સહાય પ્રાપ્ત કરવાને સારું કૃપાસનની પાસે આવીએ. આજે એ કૃપાસન આપણા માટે ખુલ્લું મૂકવાયેલું છે ઇન ક્રાઇસ્ટ, પ્રભુ ખ્રિસ્તમાં.
બીજા કોઈને અધિકાર નથી. આપણને ઈસુ ખ્રિસ્તની મારફતે એ કૃપાસનને પકડવાનો અધિકાર છે. જેવા એ તમે થ્રોનને સ્પર્શ કરો છો, તમારી સાથે એ બધી વસ્તુ બદલાઈ જાય છે. કદાચ તમને એવું થાય કે પરીક્ષણ તમારી પાસે જ ઊભું છે, તમે પરીક્ષણમાં પડવાના માટે તરત પડી જવાના માટે તૈયાર છો. જસ્ટ ટચ ધ થ્રોન બાય ફેથ. પ્રાર્થનામાં ઘૂંટણ પર પડીને કૃપાસનને પકડો વિશ્વાસની આંખોથી, વિશ્વાસના હાથોથી. હે બાપ, મારા પર દયા કર, મને છોડાવ અહીંયાથી. તરત તમે છૂટી જશો. બીજી ઘણી વાતો છે, આજ સાંજે જોઈશું ઝડપથી. તો આવી જાઓ ગીતશાસ્ત્ર 16. ઝડપથી જવાના છે, તમે લખતા જજો. હું તમને થોડું વહેંચીને ફટાફટ આગળ વધી જઈશ. ગીતશાસ્ત્ર 16 અને તેની 8મી કલમ વાંચો ઝડપથી. આપણે તેની હાજરી જ્યારે કૃપાસનને પકડીએ છીએ ત્યારે શું થાય છે? વાંચો. હા હા હા, જ્યારે આપણે તેને નિત્ય આપણી સન્મુખ રાખીએ છીએ ત્યારે શું થાય છે? આપણને ખસડતા નથી પ્રભુ. અને એનું બદલોમાં શું થાય છે? 11મી કલમ. હા હા, ધ પરફેક્ટ જોય એની ક્યાં છે? સંપૂર્ણ આનંદ ક્યાં છે? ઇન હિઝ પ્રેઝન્સ. જેવા તમે તેને પકડો છો પ્રાર્થનાની અંદર, તમારા હૃદયની અંદર એ ભરાય છે એ આનંદ. કયો? સંપૂર્ણ આનંદ. અને એવા સુખદાયક વાના છે જે વાના તમને પૃથ્વી આપતી નથી. આ જગત તમને એ વાના નહીં આપશે. જગત તમને બતાવશે પિક્ચર જોવાથી, કે સિનેમા જોવાથી, કે ડ્રગ્સ લેવાથી, કે દારૂ ને સિગારેટથી, કે મિત્રોની સાથે ફરવા જવાથી તમને બહુ બધો આનંદ મળશે. નો, એબ્સોલ્યુટલી રોંગ. તે ખોટું છે, એ છેતરમૂળ છે, શેતાનનું જુઠ્ઠાણું છે. એ બધું કર્યા છતાં પણ તમારું મન ખાલી રહેશે. તપાસજો કોઈ દિવસ. એ બધું કરીને આવ્યા પછી જો તમે ઘરે જશો, તમારું મન બેચેન જ હશે. તમને શાંતિ પણ નહીં મળે, આનંદ પણ નહીં મળે. કારણ કે અનંતકાળના ટકનારા સુખદાયક વાના, ઇટર્નલ થિંગ્સ, એ એની પાસે છે. ક્યાં? ઇન હિઝ પ્રેઝન્સ. જ્યારે તમે એની પાસે જાઓ છો ઇન પ્રેયર, એ તમારા હૃદયને ભરી દે છે. બીજું કોઈ તમારા હૃદયને ભરી શકતું નથી. તમારા હૃદયને શાંતિ બી આપી શકતું નથી. માટે સભા શિક્ષક 1 અને 8 કહે છે કે માણસ ઘણું બધું જુએ છે પણ એની આંખ તૃપ્ત થતી નથી. ઘણું બધું સાંભળે છે પણ એના કાન ધરાતા નથી. કેવળ એની હાજરીમાં તમારા હૃદયોને તૃપ્તિ આપવામાં આવે છે. શું આપવામાં આવે છે? તૃપ્તિ તમારા હૃદયને આપવામાં આવે છે. સેકન્ડલી, એક્સોડસ 32, નિર્ગમન 32. ઝડપથી આવજો. નિર્ગમન 32 11મી કલમથી વાંચો ઝડપથી. નિર્ગમન 32. હા હા હા, બસ. અને મૂસાએ પોતાના દેવ યહોવાને વિનંતી કરી. બરાબર. હવે 14મી કલમ વાંચો. 14મી કલમ. હા હા, જે વાત આફત લાવવાનું તેણે વિચાર્યું હતું તે શું કર્યું? તેણે પોતાનું મન. જ્યારે તમે થ્રોનને અડકો છો, તમારી પર આવતી મુશ્કેલીઓ અને દેવ તરફથી બી જો તમારી પર પનિશમેન્ટ હોય, પ્રભુ પોતાનું મનને બદલી નાખે છે જ્યારે તમે એને હાથ મારો છો. જ્યારે એ થ્રોન, તે કૃપાનું સિંહાસન તમે અડકો છો. આજ સાંજે આપણે જોઈ રહ્યા છીએ. જેવા તમે એના પાસે જાઓ છો, કૃપાનું સિંહાસન એટલે શું છે? પ્રાર્થના દ્વારા આપણે એની પાસે જઈએ છીએ. શું કરે છે? જ્યારે તેણે પ્રાર્થના કરી, 11મી કલમ, મૂસા યહોવાના દેવને વિનંતી કરી, ત્યારે શું થયું? જે આફત યહોવાએ પોતાના લોક પર લાવવાનું કહ્યું હતું તે વિશે તેણે પોતાનું મન ચેન્જ હિઝ માઇન્ડ. શું છે? દેવે ફેવર કરી. શું કર્યું? દેવે પક્ષ લીધો. શું કર્યું? પ્રભુએ પક્ષ લીધો, ફેવર કરી તમારી. તો જ્યારે આપણે એની કૃપાના સિંહાસનને પકડીએ છીએ ત્યારે પ્રભુ આપણી ફેવર કરે છે. 1 સમુએલ 1 પહેલો અધ્યાય. 1 સેમ્યુઅલ 1લો અધ્યાય. પહેલું સમુએલ 1લો અધ્યાય 15મી કલમ વાંચો અને ત્યારબાદ 17મી કલમ. હા હા હા
હા ત્યારે એને ઉત્તર આપ્યો, શાંતિએ જા, હા અને ઇઝરાયેલના દેવને આગળ જે વિનંતી કરી છે તે સાર્થક કરો. જે વિનંતી તે કરી છે તો શું કરે છે? સાર્થક કરો, સાર્થક કરો. એણે શું કરતી હતી? દિલ ઠાલવતી હતી. શું કરતી હતી? પોતાનું મન પ્રભુની આગળ ઠાલવતી હતી, પ્રાર્થના કરતી હતી. કોણ? હન્ના. તારે પ્રભુએ શું કર્યું? એની વાત સાંભળી. તારે એની શું કહે છે? શાંતિએ જા, ગો વિથ પીસ. ત્યાં આપણને આનંદ મળે છે, ત્યાં આપણી ફેવર કરે છે. અહીંયા શું વાંચીએ છીએ આપણે? પ્રભુ શાંતિ આપે. શાંતિએ જા, જે વિનંતી તે પ્રભુની આગળ કરી છે, પ્રભુ તમારી શું કરો? સાર્થક કરો. નોટ ઓનલી જોય, નોટ ઓનલી એની આપણને આપણી ફેવર, પણ શું કહે છે પ્રભુ? તમારી શાંતિ પ્રભુ આપણા મનમાં આપે છે. બેચેન બનો વાલાઓ, દુઃખી થઈ જાઓ, કંઈ સમજ નહીં પડે, ડિસ્ટર્બ લાગે, ગો ડાયરેક્ટલી ટુ ધીસ થ્રોન ઓફ ગ્રેસ. એ કૃપાના સિંહાસનની પાસે જાઓ. શેતાન બહુ બધા રસ્તા બતાવશે. આ રીતે જા, પેલાને ફોન કર, પેલાની પાસે જા, પેલાની પાસે મદદ માંગ. ડોન્ટ ગો ધેર. જસ્ટ નીલ ડાઉન. એ જ સમયે ઘૂંટણ પર જાઓ, પ્રભુની પાસે માંગો. એલી એની આગળ એલી કહે છે કે આ તો દારૂ પીધી બાઈ છે. તેણે કીધું હું દારૂ નથી પીધી, હું મારું મન ઠાલવતી. તમે કોની આગળ તમારું મન ઠાલવું છે? કોને તમારા મનની વાત કહો છો? તમારા ખાસ મિત્રની આગળ, કદાચ પુરુષ મિત્ર, કદાચ સ્ત્રી મિત્ર, ગર્લફ્રેન્ડ, કોની આગળ તમારા મન ઠાલવું છે? ડોન્ટ ડુ ધીસ. આપણો પ્રભુની પાસે તમારું મનને ઠાલવો, એ તમારા હૃદયને શાંતિ આપે છે. પ્રભુએ કહ્યું જેમ જગત આપે છે તેમ હું શાંતિ આપતો નથી, પણ હું મારી શાંતિ તમને આપું છું. તમારા મનોને દુઃખી થવા દો નહીં, વ્યાકુળ થવા દો નહીં. સો અવર લોર્ડ ઇઝ વન્ડરફુલ, ધ લોર્ડ ઓફ ગ્રેસ, લોર્ડ ઓફ કમ્ફર્ટ. આપણો દિલાસાનો પ્રભુ છે. જ્યારે આપણું કોઈ મરણ થાય છે, આપણું હૃદય બહુ દુઃખી હોય છે, કોઈ આપણું નજીકનું લઈ લેવામાં આવે, મા લઈ લેવામાં, બાપા લઈ લેવામાં આવે, છોકરા લઈ લેવામાં આવે, કોઈ ઓચિંતું એવું કંઈક તો આફત આવી પડે, આપણે એકદમ બેચેન થઈ જઈએ, લોર્ડ વિલ ગીવ યુ કમ્ફર્ટ. તે તમારા હૃદયને દિલાસો અને શાંતિ આપે છે. વેન? જ્યારે તમે તેની આગળ તમારું હૃદયને ઠાલવો છો. હવે આવી જાઓ યર્મિયાનું પુસ્તક 33મો અધ્યાય, યર્મિયા 33, યર્મિયા 33:3 વાંચો. મને હાથ માર, એટલે હું તને ઉત્તર આપીશ. હા ને જે મોટી તથા ગૂઢ વાતો તું જાણતો નથી, હા. તે હું તને પ્રગટ કરીશ. જ્યારે તમે એ થ્રોનને અડકો છો, જ્યારે તમે એને હાંક મારો છો, ત્યારે શું કહે છે? હું ઉત્તર. અવર લોર્ડ ઇઝ, આપણો પ્રભુ એવું નથી કે કીપ ક્વાઇટ રહે, શાંત અને સાંભળ્યા કરે, જોયા કરે, એવો આપણો પ્રભુ નથી. શું કહે છે આપણો પ્રભુ? ગીતશાસ્ત્ર 121માં કદી નિંદ્રાવશ થતો નથી, કદી સૂતો નથી, સતત જાગૃત છે, સર્વ સમયે, સર્વ પ્રસંગે. જ્યારે તમે એને હાંક મારો, હજરા હજુર મદદગાર છે. જ્યારે બી તમે એને હાંક મારો, શું કહે છે? જ્યારે તું મને હાંક મારશે, હું ઉત્તર આપીશ. સો આ પ્રાર્થનામાં પ્રભુ એક કૃપા આપે છે આપણને કે તે તમને જવાબ આપશે. શું આપશે? તમે એને પૂછશો પ્રભુ આમ કેમ, એ તમને જવાબ આપશે. તો આ પ્રભુએ એક કૃપા આપી. બીજું, જે વાતો તું જાણતો નથી તે હું તને શું કરે છે પ્રભુ? ન કેવળ પ્રભુ જવાબ આપશે, પણ સંતાયેલી બી ના હો, જે રહસ્યો છે, જે તમે જાણતા નથી, તે બી તમને શું કરશે? રિવીલ કરશે, પ્રગટ કરશે. તો પ્રાર્થના દ્વારા જ્યારે આપણે ગ્રેસના થ્રોનને પકડીએ છીએ, કૃપાના સિંહાસનને પકડીએ છીએ, આપણી ઇન્દ્રિયો ખોલવામાં આવે છે. આપણને જે દેખાતું નથી તે આપણે જોઈ શકીએ છીએ. જે ગૂઢ વાતો છે, જે યુગોથી ગુપ્ત રખાયેલા મર્મો છે, તે પ્રભુ આપણને પ્રગટ કરે છે. વેન? જ્યારે તમે પ્રાર્થનામાં એને બૂમ પાડો છો, જ્યારે તમે એને હાથ મારો. તો જ્યારે વચન પણ નહીં સમજો, બીજી કોઈ બાબત પણ નહીં સમજો, પ્રભુને પ્રાર્થના કરો, હા, તે તમારી વાતોને પ્રગટ કરશે. દાનિયેલે આ જ કર્યું. જો દાનિયેલના પુસ્તકમાં વાંચીએ છીએ આપણે, દાનિયેલનો 10મો અધ્યાય, દાનિયેલ ચેપ્ટર 10, દાનિયેલ 10:12મી કલમ વાંચો. ત્યારે તેણે મને કહ્યું કે, હા હે દાનિયેલ, હા ધીમા, કેમ કે તે તારું મન સમજવામાં તથા તારા દેવને આગળ ગીત ગાવામાં લગાવ્યું. હા તેના પહેલા દિવસથી તારી પ્રાર્થનાઓ સાંભળવામાં આવી હતી, તારી પ્રાર્થના સાંભળવામાં આવી હતી, અને અને તારી વિનંતીઓની ખાતર હું આવ્યો છું. હા, જેવી તેને પ્રાર્થના કરી, તરત પ્રભુએ રિસ્પોન્ડ કર્યો. અને શું કહે છે? તારી પ્રાર્થનાઓના કારણે હું આવ્યો છું. વોટ અ વન્ડરફુલ. તમે હજુ તો બોલતા છો ત્યાં સુધીમાં તો ત્યાં સંભળાઈ ગયું.
અને તેણે પ્રોવિઝન કર્યું, તરત તેના દૂતને મોકલ્યો. ન કેવળ તો શાંત બેસી રહે છે, જવાબ આપે છે, પણ મોકલે છે. ધ પ્રોવિઝન, તરત તેણે મોકલ્યું. અને એણે મોકલીને શું કીધું? 18મી કલમ. ત્યારે મનુષ્યના દેખાવના કોઈ એકે ફરીથી મને ભટકીને મને બળ આપ્યું. હા, શું કર્યું એણે? સ્ટ્રેન્થ. જ્યારે તમે કૃપાના સિંહાસનને પકડો છો, ન કેવળ તે મોકલે છે, ન કેવળ તે જ્ઞાન કે દાપણ કે આપણો જવાબ આપે છે, પણ શું કહે છે? સ્ટ્રેન્થ. શું આપે છે? બળ આપે છે. શું આપે છે? બળ આપે છે. જ્યારે તમે નિર્ગત થઈ જાઓ, તમારામાં બિલકુલ ચાલવાનું જોર નહીં રહે. આત્મિક રીતે વાત કરું છું. ઘણીવાર તમને ખબર નથી, પણ એવું થઈ જાય ને, એટલા બધા નિર્ગત થઈ જાય, આપણે જીવવાની બી ઈચ્છા નહીં રહે, કરવાની બી ઈચ્છા નહીં રહે. આમ થઈ જાય કે બસ હવે બધું પૂરું હોય, બિલકુલ બી મન નહીં થાય. એટલા બધા ડિસઅપોઇન્ટેડ, એટલા બધા ડિસ્કરેજ, બધું છોડી ચૂક્યું, બધું પ્રયત્ન કરી ચૂક્યું, થાકી ગયા. પછી એમ થાય કે હવે બસ. એટ ધેટ ટાઈમ પર વેન યુ ટચ વિથ ધીસ થ્રોન, જ્યારે તમે સ્વર્ગીય સિંહાસન, કૃપાના સિંહાસન પકડશો, એને હાંક મારશો, શું કરશે એ? તે તમને બળ આપશે. 19મી કલમ વાંચો. હા, કયું? હે અતિ પ્રિય માણસ, હા ધીમા હા અને શાંતિ થાઓ, બળવાન થા. હા બળવાન થા. હા. ત્યારે તેણે મારી સાથે વાત કરી, હા. ત્યારે મને જોર આવ્યો. હા. અને મેં કહ્યું કે હા મારા મુરબ્બી, હા. બોલ, કેમ કે તે મને બળ આપ્યું હા. છે. જ્યારે તેણે બોલ્યો ત્યારે શું થાય છે? મારામાં બળ આવ્યું. શા માટે આપણે આત્મિક રીતે વધારે નિર્બળ હોઈએ છીએ ખબર છે? કારણ કે આપણે તેની સાથે વાત કરતા નથી અને તે આપણી સાથે વાત કરતો નથી. સમજ પડી? આપણે પ્રાર્થના નથી કરતા અને દેવનું વચન નથી વાંચતા, માટે આત્મિક રીતે આપણે નિર્બળ અને દુઃખી એવા હોઈએ છીએ. માટે તમને વારંવાર અમે ઉત્તેજન આપીએ છીએ. ડુ પ્રે, પ્રાર્થના કરો, પ્રાર્થના કરો. બહુ મોટી મોટી પ્રાર્થનાની વાત નથી કરતો. સિમ્પલ પ્રે. ઓ લોર્ડ હેલ્પ મી, ઓ લોર્ડ ગીવ મી સ્ટ્રેન્થ, ઓ લોર્ડ ગીવ મી પીસ. ઓ પ્રભુ મને શાંતિ આપ, ઓ પ્રભુ મને આનંદ આપ, ઓ પ્રભુ મને આનાથી છોડાવ, ઓ પ્રભુ મને ઉઠાવ, હે પ્રભુ મને દિલાસો આપ, હે પ્રભુ હું દુઃખી છું, હે પ્રભુ મને સમજ પડતી નથી, તું મને સમજાવ, હે પ્રભુ મને અંધારું દેખાય છે, કંઈ જ ખબર પડતી, પ્રભુ મને પ્રકાશ આપ. સો સ્મોલ પ્રેયર, બટ એને હાથ મારો. દેવનું વચન કહે છે માંગો તો તમને મળશે, માંગો તો તમને મળશે. માથીની સુવાર્તા 7મા અધ્યાયમાં, ઠોકો તો તમારે સારું ઉગાડવામાં આવશે, શોધો તો તમને મળશે. બટ વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ? યુ હેવ ટુ ડુ ધેટ. તમારે કરવું પડશે. તેઓએ માંગ્યું. જ્યાં સુધી અનોસનો સમય નહીં આવ્યો, ત્યાં સુધી અધોગતિમાં રહી બધી જનરેશન. પણ અનોસનો સમય આવ્યો, પ્રભુની સ્તુતિ થાવ. એવી એક જનરેશન આવી કે તેઓ પ્રાર્થના કરવા લાગ્યા. વન્ડરફુલ. તેઓ પ્રાર્થના કરવા લાગ્યા. કેમ? કારણ કે તેઓએ જાણ્યું કે અમે માણસના દીકરા છે, અમે દુઃખથી ઘેરાયેલા છે, અમે આ શાંતિમાં છે, અમે આ બેચેન અવસ્થામાં છે, અમારી પાસે માર્ગ નથી, પોતાને બચાવી શકતા નથી, પોતાને સુધારી શકતા નથી, અમારા માટે અમે કંઈ કરી શકતા નથી. ઓ લોર્ડ, વી નીડ યુ. અમને તારી જરૂર છે. ધેટ ઇઝ ધ મિનિંગ ઓફ અનોસ. શું તમે એવો અનુભવો છો કે તમને તેની જરૂર છે? શું તમને એવું મનમાં લાગે છે કે તમને એની જરૂર છે? જો એ તમે અનુભવશો તો તમારા મનમાંથી પ્રાર્થના નીકળશે. તો પ્રાર્થના એ કંઈ બહુ મોટી થિયરી નથી, પ્રાર્થના એ કંઈ બહુ મોટી સ્ટડી નથી. પ્રાર્થના ઇટ ઇઝ યોર નીડ. તમારી જરૂરિયાત છે પ્રાર્થના. માટે આપણે પ્રાર્થના મીટિંગમાં જઈએ છીએ, માટે આપણે પ્રાર્થના કરીએ છીએ. ઓ લોર્ડ, ધીસ ઇઝ માય નીડ. માંગો તો તમને મળશે. જો માંગતા નથી તેઓ પામતા નથી. યાકૂબ 4:2. જો માંગતા નથી તેઓ પામતા જ નથી. તેઓને નહીં મળશે, કારણ કે તેઓ પોતાના અભિમાનમાં, પોતાના ઘમંડમાં રહે છે. સો ધીસ ઇઝ માય હમ્બલ રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ. તમને બધાને મારી નમ્ર અરજ છે, માંગો, તમને આપવામાં આવશે. ઓકે? તો આ હતું, તમને બળ મળે છે, તમને સામર્થ્ય મળે છે. સેકન્ડલી, આપણને તેની એનું મન જાણવા માટે છે. દાનિયેલના પુસ્તકમાં એ જ હતું. દાનિયેલ, હે અતિ પ્રિય માણસ, તે તારું મન લગાડ્યું છે જે વાતોમાં, સમજવામાં અને પ્રાર્થના કરવા માંડી, તને તરત ઉત્તર આપવા માટે મને મોકલવામાં આવ્યો છે. ખાલી મોકલ્યો, ખાલી બળ આપવાના માટે મોકલ્યો એટલું નહીં, પણ તું રેવેલેશનના માટે મોકલ્યો.
તે અગાઉનું સર્વ જોવે, પ્રકટીકરણ દ્વારા એની વાતો ખોલવામાં આવે. પ્રભુનું મન તેણે શોધવાનો પ્રયત્ન, પોતાનું મન લગાવ્યું, માટે દેવે પોતાનું મન તેની આગળ ખોલ્યું. રોમિયોનો પત્ર 11મો અધ્યાય, ઝડપથી આવી જાઓ. રોમિયોનો પત્ર 11મો અધ્યાય, રોમન ચેપ્ટર 11, 34મી કલમ, રોમી 11:34. કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે? હા અથવા તેનો મંત્રી કોણ થયો છે? હા, પ્રભુનું મન કોણે જાણ્યું છે? તેનો મંત્રી. નો વન કેન અન્ડરસ્ટેન્ડ ધ માઇન્ડ ઓફ ધ લોર્ડ. પ્રભુનું મન કોઈ જાણી શકતું નથી, એનો મંત્રી કોઈ નથી. પ્રભુનું મન કોઈ જાણી શકતું નથી. બટ થ્રુ પ્રેયર, પ્રાર્થના દ્વારા પ્રભુએ આપણને કૃપા આપી કે આપણે તેનું મનને જાણીએ, તેના મનમાં શું છે તો શોધી નાખીએ. જે મેં તમને લાસ્ટ ટાઈમ શીખવાડેલું હતું, દેવની ઈચ્છા કેવી રીતે શોધવી. થ્રુ પ્રેયર, દેટ ઇઝ ઓનલી વે વી કેન ફાઇન્ડ ધ માઇન્ડ ઓફ ધ લોર્ડ. 1 Corinthians chapter 2, 1 Corinthians 2 અધ્યાયમાં આવો, 10મી કલમ. 1 Corinthians 2 અધ્યાયની 10મી કલમ વાંચો. એ તો દેવે આત્માથી આપણને પ્રગટ કર્યા છે. હા કેમ કે આત્મા સર્વને, હા. દેવના ઊંડા વિચારોને પણ શોધે છે. આત્મા સર્વ શોધે છે, દેવના ઊંડા વિચારોને શોધે છે. હવે આ જે આત્માની વાત કરે છે તે આપણને પ્રાર્થનામાં સહાય કરે છે. રોમી 8માં આવો. રોમી 8, 27મી કલમ. અને આત્માની ઈચ્છા શી છે હા. તે અંતર્યામી જાણે છે. હા કેમ કે તે પવિત્ર અને સારું દેવની ઈચ્છા પ્રમાણે વિનંતી કરે છે. હા, દેવના મનમાં શું છે તો કોણ શોધી નાખે છે? દેવનો આત્મા. કે પહેલામાં વાંચી ગયા, જે માણસનો આત્મા સિવાય બીજું કોણ જાણે છે કે એના માણસના મનમાં શું છે? તેવી રીતે દેવનો આત્મા દેવની ઈચ્છા, દેવના મનમાં શું છે તે જાણે છે. ને જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે તે આપણને દેવની ઈચ્છા પ્રમાણે પ્રાર્થના કરવા સહાય કરે છે. સમજ પડે છે હું જે કહું છું? તો હા, પ્રાર્થનામાં આપણને પ્રભુએ કૃપા આપી કે દેવનો આત્મા આપણી સાથે પ્રાર્થના કરે. કેવી રીતે પ્રાર્થના કરે? દેવની ઈચ્છા પ્રમાણે, એના મન પ્રમાણે. સમજ પડી કે નહીં પડી? નહીં પડી? ફરી કહું કે સમજાય વાત? દેવનું મન કોઈ જાણતું નથી, કેવળ દેવનો આત્મા જાણે છે કે એના મનમાં શું છે. જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણને ખબર નથી કેવી રીતે પ્રાર્થના કરવી. તો પવિત્ર આત્મા જે દેવના મનમાં છે તે આપણામાં લાવે છે અને એ પ્રમાણે આપણે પ્રાર્થના કરીએ છીએ. તેથી આપણને દેવનું મન ખબર પડે. સમજ પડી ગઈ? હવે વાંચી જાઓ 16મી કલમ, 1 Corinthians 2:16. કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે હા કે તે તેને શોધ કરે. હા પણ અમને તો ખ્રિસ્તનું હા, વી હેવ અ માઇન્ડ ઓફ ક્રાઇસ્ટ. અમને તો ખ્રિસ્તનું મન છે કે જે એના મનમાં શું છે તે શોધી નાખે છે થ્રુ પ્રેયર. માટે જ્યારે પ્રાર્થના કરો, જેમ જેમ કરતા જાઓ, જેમ જેમ અનુભવ થતા જાય, ધીમે ધીમે તમે જોશો, અનુભવથી કહું છું તમને, કે તમે તેની ઈચ્છા પ્રમાણે પ્રાર્થના કરતા થઈ જશો. સમજ પડી? તોય તમને શીખાડશે નહીં, કોઈ તમને કહેશે નહીં કે આ પ્રમાણે કરો. બટ જ્યારે તમે દેવના આત્માના અખત્યારમાં છો, કંટ્રોલમાં છો, અને દેવનો આત્મા તમને પૂરી રીતે તમને ચાલો છો અને જીવો છો, તો તમે જ્યારે માંગશો ને તો તમને ખબર પણ પડશે નહીં તમે એની ઈચ્છા માંગી રહ્યા છો. અમે જ્યારે અનુભવથી તમને કહીએ છીએ, ઘણી વખત અમે પ્રાર્થના કરતા હો, કોઈ બાબત માટે એકદમ બોજ આવે. હવે તમને ખબર નહીં હશે, બોરોખડી માટે મને એકદમ પ્રભુ તરફથી બોજ આવે. મને ખબર બી નહોતી બોરોખડી, હું કદી ગયેલો પણ નહીં બોરોખડી વિશે. જ્યારે અમે લોકો ભાઈઓ પ્રાર્થના કરતા હતા, એક સમય અમે લોકો 2 કે 3 જ જણા અહીંયા પ્રાર્થના કરતા હતા, અને બોરોખડીથી એક ભાઈનું સાથે કોન્ટેક્ટ થયો. શું નામ હતું એમનું? બોરોખડીથી પેલા ભાઈ અતુલભાઈ, એમની સાથે એક સંપર્ક એક જ વખત આવ્યા. એવી રીતે ઘણી વખત ઘણા લોકો આવે છે અને જતા રહે છે. પણ જે એ દિવસે આવ્યા મને ખબર નહોતી, પણ પ્રાર્થના અમે કરી સાથે, ત્યારથી બોરોખડીના માટે બહુ જ આવ્યું. ઇટ અંદરથી ઇનર ફોર્સ, બિકોઝ વી હેવ અ માઇન્ડ ઓફ ક્રાઇસ્ટ. અમને ખ્રિસ્તનું મન છે. દેવની ઈચ્છા સંબંધી પ્રાર્થના કરતા તે દોરે છે. પછી બોજ વધતો ગયો. પછી મેં ભાઈને કીધું કે ભાઈ બોરોખડી માટે બોજ આવે છે, ખબર નહીં મને કેમ, બટ ત્યાં સેવા થાય તે માટે પ્રયત્ન કરો. પ્રભુએ કૃપા આપી, સેવા થઈ ત્યાં,
આ મોટી મિટિંગ થઈ, પ્રભુ એવી કૃપા આપી કે કેમ્પેન થઈ, બરાબર. અમને ખબર નહોતી, લીમરડા ગામ અમે કદી ગયા નથી, અમને ખબર બી નહોતી લીમરડા ગામ વિશે. બટ પ્રભુએ તરફથી આવી, અમે પ્રાર્થના કરવા માંડી, ધીમે 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 માર્ગ પ્રભુએ ખોલ્યો અને તમે લીમરડાથી અહીંયા આવો છો. સો ધ વેસ ઓફ ધ લોર્ડ એ પ્રભુના માર્ગો છે, પ્રભુના ઈરાદા છે, આપણને ખબર નથી, પણ પ્રભુ જેને જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે એ માર્ગમાં આપણને લાવવામાં આવે છે. આપણે એના સહકર્મી બનીએ છીએ, આપણે તેના સહકાર્યકર્તા બનીએ છીએ. એનું કામ છે, આપણને એમાં જોડી દેવામાં આવે છે. દેટ ઇઝ નોટ અવર વર્ક. એ મારું કામ નથી, એ તો દેવનું કામ છે. પણ જ્યારે આપણે એની સાથે જોડાય છે ત્યારે આપણને એમાં જોડતો જાય છે. તો એ શું છે? આપણે શું જોઈ ગયા? વી હેવ અ માઇન્ડ ઓફ ક્રાઇસ્ટ. તો એના લીધે ધીમે ધીમે દેવનું આત્મા આપણી સહાય કરે છે કે આપણે એ પ્રમાણે પ્રાર્થના કરીએ. સેકન્ડલી, માથીની સુવાર્તા 26મો અધ્યાય, તે આપણા પરીક્ષણોમાં જ્યારે થ્રોનને પકડીએ છીએ, પ્રભુ આપણી સહાય કરે છે. મેથથી 26મો અધ્યાય વાંચો, 40-41મી કલમ. પછી શિષ્યોની પાસે એ આવે છે હા અને તેઓને ઊંઘતા દેખીને પિતરને કહે છે, હા શું તમે એક ઘડી પણ મારી સાથે જાગતા રહી નથી શકતા? હા જાગતા રહો, હા. પ્રાર્થના કરો, હા. તમે પરીક્ષણમાં ન આવો. જાગતા રહો ને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવો. ભલો આનો અર્થ ખબર જ છે? તમે સમજ્યા આનો અર્થ? મને બહુ વર્ષો લાગી ગયા આ વાતને સમજતા. ઘણી બધી વખત મેન્ટલી તો સમજાય છે, પણ જે આત્મિક ગૂઢ અર્થ રહેલો છે. આપણો પ્રભુ એ જ રીતે પરીક્ષામાં હતો, કસોટીની અંદર હતો, ભારે તેની પર આવવાનો હતો અને તેણે પ્રાર્થના કરી, આખી રાત પ્રાર્થના કરી. પણ શિષ્યો ઊંઘથી ઘેરાયેલા હતા, તેઓની નિર્બળતાની તેઓની સાથે હતી. આપણો પ્રભુ બી નિર્બળ હતો, શિષ્યો પણ નિર્બળ હતા. શિષ્યો ઊંઘથી ઘેરાયેલા હતા, તેઓ જાગી શકતા નહોતા, કારણ કે આખા દિવસ થાકેલા હતા. તેમ છતાં પ્રભુ તેઓની સાથે પ્રાર્થના કરવા માટે પ્રભુ બહુ જ કરતો. મારી સાથે જાગતા રહો. શું કીધું પ્રભુએ? મારી સાથે જાગતા રહો ને પ્રાર્થના કરો. કારણ કે પ્રભુએ બહુ જ સાથે તેઓને કીધું, જો તમે શું એક ઘડી પણ મારી સાથે જાગતા રહી શકતા નથી? વાંચો 40મી કલમ. પછી શિષ્યોની પાસે તે આવે છે હા. અને તેઓને ઊંઘતા દેખીને પિતરને કહે છે, હા. શું તમે એક ઘડી પણ મારી સાથે એક ઘડી, શું લખ્યું ત્યાં આગળ? વન મોમેન્ટ. પરીક્ષા માટે બહુ મોટા મોટા મોમેન્ટ નથી આવતા. ડોન્ટ થિંક સો. નો. કસોટી માટે એક પળ તમને ઇનફ છે તમને પાડી નાખવાના માટે. જ્યારે એટેક થાય છે ને, ત્યારે બહુ એટેકોના સામના નહીં થાય. યાદ રાખજો, કોઈ દિવસ તીર કોઈ મારે ને તો એક જ પળમાં મારે, 1 સેકન્ડમાં મારે. ગોળી મારે તો એક જ પળમાં 1 સેકન્ડમાં મારે. અનુભવથી તમે બી જાણો છો, હું પણ જાણું છું, જ્યારે શત્રુનું એટેક થાય છે એક મોમેન્ટમાં આવે થાય છે. બટ પ્રાર્થના શું કહે છે? સતત કરવાની છે. શું કહે છે પ્રભુ? સતત પ્રાર્થના કરવાની. મારી સાથે પ્રાર્થનામાં લાગો. એક જ ઘણી આવશે. કેમ? કારણ કે તમારું શરીર શું છે? નિર્બળ છે. આપણને હથિયાર બીજું કોઈ નથી આપવામાં આવ્યું પરીક્ષામાં, કેવળ પ્રાર્થના. શું આપવામાં આવ્યું છે? પ્રાર્થના. ઘણીવાર એવું બનશે વાલાઓ, પરીક્ષા સામે જ હશે, પરીક્ષણ સામે જ હશે અને તમે જાણો છો કે પરીક્ષણ છે અને તમે દેવનું વચન વાંચી રહ્યા છો, બાઇબલ વાંચી રહ્યા છો, તમને એમ છે કે મારામાં બળવાન છે, હું એમાં નહીં પડીશ. અને બીજી જ મોમેન્ટે તમને એનું આકર્ષણ થવા માંડે છે, તમને ખેંચી રહ્યું છે. હા, તમે વાંચ્યું પ્રભુનું વચન, તમે ક્વાઇટ ટાઈમ કર્યો, બરાબર, તમે સંગતમાં ગયા અને તરત એકદમ ફોર્સથી તમારી પર એટેક થાય છે શેતાનનો. કોઈ બી હોય, કોઈ બી પ્રલોભન હોય, કોઈ પણ પરીક્ષણ હોય, પણ એકદમ તમારી પાસે તે લઈને આવે છે અને તમે જાણશો, અનુભવથી જાણશો, તમે બહુ ઇઝીલી ફોલ થઈ જશે. શું થઈ જશે? ઇઝીલી ફોલ જશે. હા, સંગત તો કરી, પ્રાર્થના પણ કરી, પ્રભુનું વચન બી વાંચ્યું, બટ જેવા તમે ત્યાંથી બહાર નીકળ્યા તે માહોલમાંથી યુ હેવ ટુ ફોલ ડાઉન. બરાબર? કેમ? શરીર નિર્બળ છે. ધ વીકનેસ જે આપણી છે આપણી સાથે જોડાયેલી છે. માટે સતત પ્રાર્થનામાં રહેવું પડે. શું કરવું પડે છે? માટે પ્રભુનું વચન કહે છે નિત્ય પ્રાર્થના કરો. નિત્ય પ્રાર્થનાનો એવો અર્થ નથી કે હું ઘૂંટણ પર આખો દિવસ ઘરે રહું. ડોન્ટ થિંક સો. નિત્ય પ્રાર્થના કરો છો ઇન ધ ઓલ ટાઈમ. ઓલ ટાઈમ. જસ્ટ તમે એને હાંક મારો. તમે જોશો કે તમારી પરિસ્થિતિ બદલાઈ જશે. તમે ઘરેથી બાઇબલ લઈને નીકળતા નથી, બધી જગ્યાએ જતા નથી, કંઈક પરીક્ષણ આવ્યું, જસ્ટ પ્રભુને બૂમ પાડો, પ્રભુ અહીંયા ગાડી પડી જઈશ, પ્રભુ
તમે નીકળી જશો. શું થશો? પણ જો તમે એમ વિચાર્યું કે હું આને સંભાળી લઈશ, તમે સંભાળી શકશો. ઓલ ટાઈમ વી વેર નીડી પીપલ. હર સમયે આપણે જરૂરિયાતવાળા લોક છે. ઓલ ધ ટાઈમ. જો દેવનો દીકરો સતત પ્રાર્થનામાં રહ્યો, કોણ છે આપણે? હુ વી આર. આપણે કોણ છે કે આપણે પોતાના બળમાં જીવીએ? હું નથી જીવી શકતો. જ્યારે જ્યારે મને એવું લાગે છે મારે પ્રભુ પાસે જવું પડે, પ્રભુ હું પડી જઈશ, પ્રભુ એ નિષ્ફળ જઈશ, ભલે ગમે એટલા વર્ષોનો વિશ્વાસી હોઈએ, કેટલું દેવનું વચન જાણતા હોઈએ, એનાથી આપણે જીતી શકતા. માટે પ્રભુ કહે છે પ્રાર્થના વગર આ જાત નીકળી શકતી નથી. દેટ ઇઝ ઓનલી વેપન એ આપણને સિંહાસનને અડકાવે છે. ઓનલી વેપન આપણને કૃપાસનને અડકાવે છે. તમે જોશો કે તમે તરત જ જેવું એને સ્પર્શ કરો છો, માર્વલસલી શેતાનને ફોલ કરવામાં આવે છે. માર્વલસલી તમને વિક્ટોરિયસ બનાવવામાં આવે છે. તમે ગમે એવું પરીક્ષણ હોય, તરત પ્રભુને કહો, પ્રભુ તારા લોહી તો મને આવો કરું છું, મને બચાવો, મને સંભાળી લે. પણ જો તમે એને હાંક નહીં મારશો તો જઈ વાત નહીં થશે. મુશ્કેલી ક્યાં પડે ખબર છે? ઈચ્છા જ નથી થતી હાથ મારવાની. એ સમયે ઈચ્છા થશે નહીં. એ સમયે પાપ આપણને ખેંચશે. પાપ કરવાની ઈચ્છા થશે, પણ પ્રભુને બૂમ પડવાની ઈચ્છા થશે. શું થશે ખબર? પછી પાડીશ, પછી એ કરી લઈશ. પછી કેમ? પ્રભુ માફ કરી દેશે. પણ આપણે હથિયાર મૂકી દઈએ છીએ. એ ઘડી પણ જાગતા થઈ શક્યા નહીં. એનો મતલબ એ છે. સમજ પડી વાતમાં તમને કે નહીં પડી? કલ્પે સમજાય છે હું જે કહું છું? તો ગમે તે સમયે ગમે તે પરિસ્થિતિમાં એને હાથ મારો. નિત્ય પ્રાર્થના કરવાનો મતલબ એ છે. હા, તો પરીક્ષણમાં તે આપણી સહાય કરે. જેવું થ્રોનને અડકીએ છે તેવું સહાય કરે. માથથી 18:18 માં આવો. મેથ્યુ 18:18. ઝડપથી, મારો સમય પૂરો થવા આવ્યો છે. માથથી 18:18 વાંચો ઝડપથી. હું તમને ખચિત કહું છું કે હા. જે કંઈ તમે પૃથ્વી પર બાંધશો હા. તે આકાશમાં બંધાશે, હા. અને જે કંઈ તમે પૃથ્વી પર છોડશો હા. તે આકાશમાં છોડાશે. હા, શું બંધાશે ને શું છોડાશે? ધ પાવર ઓફ ડાર્કનેસ. શું છોડાશે? શું બંધાશે? ધ પાવર ઓફ અંધકારના સામ્રાજ્યને, અંધકારના સામર્થ્યને તમે બાંધી શકશો આ પૃથ્વી પર થ્રુ પ્રેયર. વન્ડરફુલ પ્રિવિલેજ પ્રભુએ આપી છે. શું બાંધો છો તમે? શેતાનને બાંધો છો? શેતાનના કામને બાંધો છો તમે કે નથી બાંધતા? લૂકની સુવાર્તા 10મો અધ્યાય. લૂક ચેપ્ટર 10. લૂકની સુવાર્તા 10મો અધ્યાય. હા, 9મો અધ્યાય, 10મો અધ્યાય, 17મી કલમમાં જો. 17, 18, 19. તે 70 હરખાતા હરખાતા પાછા આવ્યા. હા. અને તેઓએ કહ્યું કે હા. પ્રભુ, તારા નામથી ભૂતો પણ અમારે તાબે થયા છે. હા, તારા નામથી વૃદ્ધો પણ અમારે તાબે થયા છે. તેણે તેઓને કહ્યું કે હા. મેં શેતાનને વીજળીની પેટે આકાશથી પડેલો જોયો. હા. જો અમે તમને સર્પો તથા વિચ્છુઓ પર પગ મૂકવાનો તથા શત્રુના બધા પરાક્રમ પર અધિકાર આપ્યો છે. સર્પોના બધા પરાક્રમ પર શું આપ્યો છે? શું આપ્યું છે? ઓથોરિટી. બટ વી આર નોટ યુઝિંગ ધેટ ઓથોરિટી. આપણને શત્રુને બાંધવાનો, તેના પરાક્રમની ઉપર, શત્રુના બધા હુમલાની ઉપર આપણને અધિકાર આપવામાં આવ્યો છે. પરંતુ આજે પણ આપણે હારેલું જીવન જીવીએ છીએ. વી આર નોટ માઇટી મેન. આપણે સામર્થ્યવાળા નથી, આપણે બળહીન હોઈએ છીએ. તો આ પ્રભુએ પ્રિવિલેજ આપ્યું. જો ઘરમાં સમસ્યા છે, બાંધો શેતાનને. કુટુંબમાં સમસ્યા છે, શેતાનને બાંધો. પતિ પત્નીની વચ્ચે સમસ્યા છે, બાળકોમાં સમસ્યા છે, શેતાનને બાંધો. શું કરો? શેતાનને બાંધો. મંડળીમાં સમસ્યા છે, શેતાનને બાંધો. તો જ શેતાન બંધાશે. નહીં તો મંડળીમાં પણ તે જીતશે, કુટુંબમાં બી તે જીતશે, તમારા ઘરમાં પણ તે જીતી જશે અને તમે હારેલું નિરાશાવાળું જીવન જીવશો. ઘૂંટણ પર જાઓ, જ્યાં 2 કે 3 મારા નામે ભેગા થાય છે અને શેતાનને બાંધે છે, આકાશમાં બાંધવામાં આવશે. જે કંઈ પૃથ્વી પર તમે છોડશો તે આકાશમાં આપણને લિબર્ટી પ્રભુ આપે છે કે તમે તે બાંધી શકો છો અને તમે તે
છોડી શકો છો. આપણને સ્ટ્રેન્થ આપવામાં આવી, જે આપણે વાંચી ગયા ત્યાં જ ફરી પાછું વાંચીશું. લુકની સુવાર્તા 22મો અધ્યાય 43મી કલમ. જે આપણે દાનિયેલના પુસ્તકમાં હતા તારે વાંચેલું હતું તે જ વાત અહીંયા પાછી લખી છે. વાંચો લુક 22:43 ઝડપથી. હા, આકાશમાંથી. હા, જ્યારે આપણો પ્રભુ પ્રાર્થના કરવા ગયો ત્યારે પ્રભુએ તેને બળ આપ્યું. વાલાઓ, આપણો પ્રભુ હતો ચાહતે તો કહેતે મને બળની જરૂર નથી, મને સામર્થ્યની જરૂર નથી. તેણે પવનને ધમકાવ્યા, તેણે સમુદ્રને ધમકાવ્યો, તેણે ભૂતોને કાઢ્યા, તેણે મરેલાના સજીવન કર્યા. શું સામર્થ્યની તેને જરૂર હતી? તો પણ વચન કહે છે તેણે પ્રાર્થના. શું કહે છે આપણને? પ્રાર્થનામાં એણે શું માંગ્યું? દેવની પાસેથી બળ માંગ્યું. બી હમ્બલ, નમ્ર થઈએ પ્રભુની આગળ. તમારા મારા જ્ઞાનથી આપણે શૈતાનને જીતી શકતા નથી. હજારોના કરોડો વર્ષોનો અનુભવ છે તેને. આપણી કોઈ હસ્તી જ નથી એની સામે. આપણી કોઈ હસ્તી નથી એની સામે. આપણને બળની જરૂર છે. બટ હાઉ? થ્રુ પ્રેયર. સો પ્રાર્થનામાં આ બધી પ્રેક્ટિકલ વાત હું તમારી સાથે કરી રહ્યો છું. પ્રાર્થના દ્વારા એને બાંધીએ અને પ્રભુ પાસેથી બળ પામીએ. લાસ્ટ છેલ્લું જોઈ લઈએ, એફએસસીનો પત્ર 6ઠ્ઠો અધ્યાય. એફએસસી 6:19. મારે વાસ્તે પણ માંગો હા, કે જે સુવાર્તાને લીધે હું સાંકળોથી બંધાયેલો એકથી છું, હા, તેનું મર્મ જાણવાને મને મોં ઉઘાડીને બોલવાની હિંમત હા. આપવામાં ટુ આવે. ગીવ લિબર્ટી. શું છે? મને બોલવાની હિંમત આપવામાં આવે. અમે જ્યારે અહીંયા ઊભા રહીએ છીએ વાલો, વી નીડ યોર પ્રેયર. વી આર નોટ એબલ ટુ સ્પીક વિથ લિબર્ટી વિધાઉટ પ્રેયર. પ્રાર્થના વગર અહીંયાથી અમે બોલી શકતા નથી. ડોન્ટ થિંક અમારા મગજથી અમે બોલીએ છીએ, અમારા જ્ઞાનથી બોલીએ છીએ, અમારા અનુભવથી બોલીએ છીએ, અમારી આવડતથી બોલીએ છીએ. નો, એટ ઓલ થ્રુ પ્રેયર. માટે માંગો, અમારા માટે બી માંગો. વી આર નીડી, અમે જરૂરી છીએ અમને. અમારા માટે માંગો, કારણ કે અંધકારના સામ્રાજ્યની સામે ઊભેલા છે અમે. દેવનું વચનને બંધનમાં લાવવાના માટે બહુ પ્રયત્ન કરે છે, પણ પ્રભુનું વચન કહે છે દેવની વાત બંધનમાં નથી. પહેલા તિમોથીને 2 અધ્યાયની અંદર. માટે અમે તમને કહીએ છીએ માંગો. જ્યાં જ્યાં અમે જઈએ છીએ પ્રભુનું મોં ઉઘાડીને બોલવાને અમને હિંમત રહે. અને જ્યારે અમે બોલીએ છીએ ત્યારે આત્માઓ બચે. જ્યારે ઊભા થાય છે ત્યારે બધા ઘણાઓને છોડાવવામાં આવે, એ બળતા અગ્નિથી ખેંચી લેવામાં આવે, એ બળતા ખોયડામાંથી ખેંચી લેવામાં આવે અને ઘણાઓને બચાવવામાં આવે. એ બહુ ભયંકર યુદ્ધ છે. આ યુદ્ધ છે જેમાં અમે ઊભેલા છે, જેમાં અમે ઊભેલા છે. ભયંકર યુદ્ધ છે. કેવું યુદ્ધ છે? 11મી કલમ, 6ઠ્ઠો અધ્યાય 11મી કલમ વાંચો, 11 ને 12. શેતાનની કુયુક્તિઓની સામે તમે દૃઢ રહી શકો. હા, દેવના સર્વ હથિયારો સર્જો. હા, કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, હા. પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, અધિપતિઓ છે, અધિકારીઓ છે, આ અંધકાર રૂપી જગતના સત્તાધિકારીઓની પાસે છે. આકાશી સ્થાનોમાં દુષ્ટતાના આત્મિક લશ્કરોની આત્મિક લશ્કરો દુષ્ટતાનું ભયંકર છે. જો આપણને પ્રભુ અત્યારે ઇનવિઝિબલ થિંગ જોવાના માટે કૃપા આપે ને તો જોઈને ગાંડા થઈ જઈએ આપણે. એટલું ભયંકર છે સામ્રાજ્ય જે ફેંકી દેવામાં આવ્યું છે, જેને અધિકારી બનાવવામાં આવ્યો છે. ચારે બાજુ દુષ્ટતા જે તમે જુઓ છો, ખૂન, મરઘી અને લૂંટફાટ ને વ્યભિચાર, એ બધું કોણ કરાવે છે? આ ફોલન એન્જલ્સ જે ભયંકર છે બધું. એની સામે કેવી રીતે ઊભા રહી શકીએ? જ્યારે અહીંયા આગળ સુવાર્તા પ્રચાર કરવા અમે આવતા હતા, અમને ખબર છે ઘણી જગ્યાએ જઈને હું, ભાઈ ફ્રેન્કલિન અને બીજાઓ પણ આવતા, અને જ્યારે પુલપિટ પર ચડતા અને પુલપિટ પરથી બોલતા ધક્કો વાગતો અમને, ભયંકર ફોર્સ લાગે. પ્રાર્થનામાં રહેવું પડતું, બોલતા બોલતા, ખ્રિસ્તના લોહીની નીચે રહેવું પડતું, બોલતા બોલતા. કારણ કે જ્યાં બેઠેલા છે ત્યાં પણ અમે અંધકારના પરિબળો અનુભવેલા છે. જ્યારે ઘરે પાછા જતા રસ્તામાં અમે એનો અનુભવ કરતા હતા. ઘરે રાત્રે સૂઈ જતા હતા, રાત્રે અમે 3 વાગ્યા સુધી હું ઊંઘી શકતો નહોતો. એટલો ફોર્સ હું અનુભવતો, બેચેન બનાવી દેતો મને અંધકારના સમય. વી નીડ યોર પ્રેયર, વી નીડ યોર પ્રેયર. તમારી પ્રાર્થનાઓથી અમે અહીંયા ઊભા રહી શકીએ છીએ.
તમારી પ્રાર્થનાઓથી પ્રભુએ કૃપા આપી કે આ જગ્યા પ્રભુએ અલગ આપી. તમારી પ્રાર્થનાઓથી આટલા બધા લોકો આવી રહ્યા છે. તમારી પ્રાર્થના શું અમારું કામ નથી, આ કોઈ માણસનું કામ નથી. ઇટ ઇઝ ધ લોર્ડ્સ વર્ક. બટ પ્રાર્થના દ્વારા માર્ગોને ખોલવામાં આવે છે. એ થ્રોનને પકડીએ છીએ તારે બોલવાના માટે હિંમત આપવામાં આવે છે. લાસ્ટલી પ્રેરિતોનું પુસ્તક 12મો અધ્યાય, પ્રેરિતોનું પુસ્તક 12મો અધ્યાય 5મી કલમ વાંચીને બંધ કરીશું. પ્રેરિત 12 ને 5. તેથી તેણે પિત્તરને બંદીખાનામાં રાખ્યો, પણ મંડળી તેને સારો આગ્રહથી તેની પ્રાર્થના કરતી હતી. હા, તેઓએ તેને બંધનમાં મૂકી દીધો, પિત્તરને જેલમાં પૂરી દીધો. શું કરતી હતી મંડળી? આગ્રહથી પ્રાર્થના કરતી હતી. 10મી કલમ. તેઓ પહેલી તથા બીજી ચોકી વટાવીને શહેરમાં જવાના ના ના 11મી કલમ. જ્યારે પિત્તરને ભાન આવ્યું ત્યારે તેણે કહ્યું કે હા હવે હું ખચિત જાણું હા જાણું છું કે પ્રભુએ પોતાના દૂતને મોકલીને હેરોદના હાથમાંથી તથા યહૂદીઓની સગળી હા ધારણાથી મને સગળી ધારણા, the thoughts and the plan of the Herod and the darkness, તેઓની બધી ધારણાઓથી તેઓ તો ધારી નાખેલું કે આમ મારી નાખીએ, કતલ કરી દઈએ, આ લોકોને મિટાવી દઈએ, નામ નિશાન મિટી જાય. એવા ઘણા ઊભા થયા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયથી. હિટલર જેવા અને બીજા કેટલા બધા નામો નિશાન મિટાવી જવાના માટે, બધા શત્રુ તરફથી હતા. સુવાર્તાને બી અટકાવવાના માટે, બાઇબલો બાળી નાખવાના માટે ઘણા બધા ઊભા થયા. દેવની વાત બંધનમાં નહોતી માટે શું કહે છે? ધારણાઓથી મને છોડાવ્યો છે. હી ડિલિવર અસ ફ્રોમ ધ બોન્ડેજ, ધ પાવર એન્ડ ધ પર્પસીસ એન્ડ ધ પ્લાન ઓફ ધ એવિલ સ્પિરિટ્સ. એના સંકલ્પોથી પ્રભુ આપણે છોડાવે છે. કોની પ્રાર્થનાઓથી? મંડળીની પ્રાર્થનાઓ. તો કેટલી પાવરફુલ છે જ્યારે આપણે એ કૃપાના સિંહાસનને પકડીએ છીએ. તો આજ સાંજે બહુ વધારે નહીં, મારે બીજું કહેવાનું હતું કે જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે પ્રભુ ક્યારે સાંભળે છે અને પ્રભુ ક્યારે નથી સાંભળતું એ પણ મારે કવર કરવું હતું. બટ બહુ લાંબુ છે, નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું કેમ આપણી પ્રાર્થના પ્રભુ સાંભળતો નથી અને ક્યારે તે આપણી પ્રાર્થના સાંભળે. બટ આજે આટલું તમે શીખો અને એનો એક્સપિરિયન્સ કરો. આ આપણા મનમાં મગજમાં રાખવા માટેની વાત નથી. શાના માટે પ્રભુએ આ વાત કરી આપણને? આપણે એનો અનુભવ કરીએ. શું કરીએ? હા, ફરી કહું છું, ઘરે જાઓ ત્યારે સાથે મળીને પ્રાર્થના કરો. તમને જે આપવામાં આવ્યું છે, મને જે આપવામાં આવ્યું છે, ઇટ ઇઝ બિયોન્ડ માય શું કહેવાય અટરન્સ, મારા વર્ણનની બહાર છે કે પ્રભુએ આપણને આપવામાં. મેં તો બહુ થોડી વાત તમને કરી, પણ દેવના વચનમાં બહુ બધું છે હજુ કે પ્રાર્થનાથી શું શું થાય છે. એલિસા અને એલિયાએ પ્રાર્થના દ્વારા કેવા કેવા કામ કર્યા. વન્ડરફુલ છે, બટ સમય નથી મારી પાસે. આકાશ ખોલી દેવામાં આવશે, ઉપરથી વરસશે, શ્રાપ પણ વરસશે અને અગ્નિ પણ વરસશે. દેટ ઇઝ ધ પાવર ઓફ ધ પ્રેયર. માર્ગો અને દ્વારોને ખોલી દેવામાં આવશે થ્રુ પ્રેયર. તો નિર્બળતા નહીં અનુભવો, દુઃખી નહીં થાવ, નિરાશ નહીં થાવ, પ્રશ્નોથી ઘેરાયેલા ન રહો. ગો ઓન યોર નીઝ. ખાલી ઘૂંટણ પર જશો ને એ કાપવા માંડશે, બધું થર 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 ધ્રુજવા માંડશે. હે અદ્ભુત પ્રાર્થના કરીએ.